નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાના છે આપણે ધોરણ 6 થી 8ની દ્વિતીય સામયિક પરીક્ષા જે આવી રહી છે તેમની વાત કરીશું. દ્વિતીય સત્રાંક કસોટીનું સમયપત્રક છે ધોરણ 3 થી 8. એમાં આપણે આજે વાત કરીશું 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. 12/4/2026 રવિવારની રજા રહે છે. 13 તારીખથી એક્ઝામ શરૂ થાય છે. ચોથા મહિનાની 13 તારીખ 2026 સોમવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને પહેલું પ્રશ્નપત્ર ગુજરાતીનું રહેશે. 8 થી 11નો સમય રહેશે અને 80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેવાનું છે. 14 તારીખે ડૉક્ટર આંબેડકર જયંતિની રજા મળશે, મંગળવારનો રોજ છે. એ રીતના 14/4 તમે બુધવારે 6 થી 8 ગણિતનું પ્રશ્નપત્ર રહેવાનું છે, જેનો સમય છે તમારો 8 થી 11નો, 80 માર્ક્સનું પ્રશ્નપત્ર છે. 16/4/2026 ગુરુવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને હિન્દી પ્રથમ ભાષા દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર 8 થી 11ના વિદ્યાર્થીઓ મીન્સ 8 થી 11નો સમય રહેશે અને 80 ગુણનું પ્રશ્નપત્ર. 17/4/2026 શુક્રવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પ્રશ્નપત્ર રહેશે. 8 થી 11નો સમય રહેશે, 80 માર્ક્સનું પ્રશ્નપત્ર. 18/4/2026 શનિવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પ્રશ્નપત્ર રહેશે. 8 થી 11નો સમય રહેશે, 80 માર્ક્સનું પ્રશ્નપત્ર. 19/4/2026 રવિવારની રજા રહેશે. 20/4/2026 સોમવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન 8 થી 11નો સમય, 80 માર્ક્સનું પ્રશ્નપત્ર. 21/4/2026 મંગળવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને સંસ્કૃતનું પ્રશ્નપત્ર રહેશે. અને 22/4/2026 બુધવારે 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દૂ 8 થી 11નો સમય અને 80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. મીન્સ તમામ પ્રશ્નપત્ર 80 માર્ક્સના રહેશે. સમય 8 થી 11નો રહેવાનો છે. તૈયારી કરવાની શરૂઆત કરી દેજો બાળકો. હવે પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.